આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, તમે ગમે તેટલા મોટા હો પણ તેમ છતાં તમે નાના જ રહેવાનો પ્રયત્ન કરો. મિત્રો, આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણે બહુ મોટા ઉદ્યોગપતિ હોય, કદાચ કલ્પના ન કરી શકાય એટલા મોટા પૈસાવાળા હોય, બહુ વિદ્વાન હોઈએ, પણ તેમ છતાં પણ તમે નાના રહેવાની ભૂમિકા ઉપર જ સમાજમાં જીવો. જો તમે મોટા તરીકે જીવવાનો પ્રયત્ન કરશો તો તમારી સાથે કોઈ વાત કરવા આવશે નહીં. તમે એકલા બની જશો અને એ એકલા બનવાને કારણે તમારે ખૂબ સહન કરવું પડશે. એ વાત આ વાર્તાનો એડિંગ છે અને એ વાતને સમજાવવા માટે એક નાની એવી વાર્તા મારે લેવી છે. એક ગુરુદ્વારામાં એક ચોક્કસ પ્રકારનો સમારંભ હતો. દરેક વર્ષે કોઈને કોઈ પ્રકારના સમારંભો, કોઈને કોઈ મંદિર, ગુરુદ્વાર કે અન્ય કોઈ મસ્જિદ કે એવા પ્રકારની અંદર અચૂકપણે હોય છે. અને ત્યારે માણસો ખૂબ ભેગા થતા હોય. લગભગ સમયાંતરે આવા પ્રસંગો આવતા જ હોય છે. અને આ ગુરુદ્વારમાં એક એવો પ્રસંગ આવ્યો કે બધા ખૂબ માણસો ભેગા થવાના હતા. અને ત્યાં એક એવા પ્રકારનો નિયમો બધા હોય છે કે કોઈ પણ માણસ છે એને પોતે કોઈને કોઈ સેવા સ્વીકારવાની. અને શક્ય એટલી કોઈ પણ નાની સેવા હોય તોય વાંધો નથી, મોટી સેવા હોય તોય વાંધો નથી, પણ એને સેવા કરવાની હોય. એમાં પાછળ વળતર નહીં લેવાનું હોય, માત્ર સેવા જ કરવાની. કોઈ એક યુવાન, એકદમ જેને કહી શકાય કે તંદુરસ્ત યુવાન, એ પણ એ ગુરુદ્વારમાં આ પ્રસંગમાં આવે છે. અને એ તરત જ એમ કહે છે કે હું પણ એક સેવા સ્વીકારવા માગું છું. અને એ સેવા સ્વીકારવા માટે એણે બધાના બૂટ છે ને એ લઈ અને એને પાલિશ કરી અને પછી બૂટને ખાનામાં મૂકવા માટેનું કામ એણે સ્વીકાર્યું. અત્યારે મંદિરની અંદર આ રીતે ખાના રાખ્યા હોય છે. બૂટ પહેરીને જવાનું ન હોય, ચપ્પલ પહેરીને જવાનું ન હોય, પણ એ બૂટ અત્યારે આપણે જે આપીએ છીએ તરત જ મૂકી દઈએ. જ્યારે આણે તો એમ કર્યું કે હું બૂટને પાલિશ કરીશ અને પાલિશ કરીને અહીંયા મૂકીશ. એટલે પાછા જ્યારે આવશે મંદિરમાંથી, ગુરુદ્વારમાંથી, ત્યારે એને પાલિશવાળા એને પગાર કોઈ પણ બૂટ મળશે. બધાએ થયું કે ખરેખર બહુ સારું. એક સફેદ શર્ટ એકદમ ઊંચી કિંમતનું પહેર્યું હતું, પેન્ટ પણ સારું એકદમ હતું. અને એ બરોબર ત્યાં બૂટ લઈએ, પ્રેમથી લઈ લઈએ અને એ લઈ તરત જ પાલિશ કરીને અંદર મૂકી દઈએ. કેટલાકના મનમાં આશ્ચર્ય થાય કે આ માણસ કદાચ બહુ મોટો એવું લાગે છે એના કપડા ઉપરથી, અને પાલિશ કરે છે, પણ છતાંય એ નમ્રતાથી વાત કરે, બધાને કોઈ પણ જાતની વાત હલી ન કરે, પોતે મોટો છે એવી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એનામાંથી મૂકે નહીં. એક નાના એવા ફોર્મમાં પણ ક્યારે એને કોઈ દિવસ એક પણ જે ધાર્મિક વ્યક્તિ આવતી હતી એને અપમાન થાય એવા કોઈ શબ્દો પણ બોલ્યા નહોતા. આવે એટલે પ્રેમથી લઈ લે એટલે તરત જ પાલિશ કરી નાખે, પાલિશ કરે તરત જ ખારામાં મૂકી દે. અને એ ખારામાં જ્યારે આવે ત્યારે તરત જ પાછા આપે, પ્રેમથી આપે. અને એ રીતે એ કામ કરતા હતા. અને લગભગ એ જે પ્રસંગ હતો એ લગભગ 2 મહિના ચાલવાનો હતો. એટલે એને નક્કી કર્યું કે રોજના 2 કલાક હું આ રીતે સેવા આપીશ. 2 કલાક એટલે કે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક, એમ 4 કલાક સેવા આપી શકે હું. અને એ રીતે છેલ્લા ઘણા વખતથી આ રીતે કામ કરતા હતા. અને એ કામ કરી લઈએ પછી શું કરે છે એની વાત મારે કહેવી છે. એ જેવા કામ પૂરું થાય એટલે પોતાના શરીર ઉપર જે ધૂળ હતી એ ધૂળને ખંખેરી નાખે. તરત જ એક મોટી એકદમ સારી ઊંચા પ્રકારની ટાઈ બાંધી લે. ટાઈ બાંધી અને તરત જ ગુરુદ્વારમાં જાય અને એ ગુરુદ્વારમાં જઈ દર્શન કરે. અને દર્શન કરી જ્યારે બહાર નીકળે ત્યારે એકદમ ઊંચી કિંમતની 40-50 લાખની કિંમતની એક ગાડી ત્યાં આવીને ઊભી રહે. અને એ ગાડીમાં એ ચડવા માટે ડ્રાઈવર દરવાજો ખોલી દે અને પછી
એના એક માણસ સાથે હોય એ એકદમ સારામાં સારો કોટ એને પહેરાવી દે અને એ માણસ અંદર જાય. બધાને આશ્ચર્ય થાય કે આવડો મોટો માણસ કે જેની પાસે 40-50 લાખની ગાડી હોય, પોતે ટાઈ અને કોટ પહેરીને સૂટ પહેરીને ખરેખર પોતે ઓફિસમાં કામ કરતા હોય, એટલે ખરેખર બહુ મોટા બિઝનેસમેન હતા. કોઈકે એમ પૂછ્યું કે તમે આટલા મોટા બિઝનેસમેન છો તો તમે ખરેખર આવું સામાન્ય કામ શું કામ પસંદ કરો છો? ત્યારે એણે એમ કીધું કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારી માતાએ એમ કીધું હતું કે બેટા, તું ગમે એવડો મોટો બન, પણ તારે મોટાઈનું અભિમાન આવવું ન જોઈએ. તું નાનો હોય એ રીતે જ જીવજે. તું તમામ નાના માણસને, તારા કરતાં નીચેના તમામ માણસોની સાથે તું પ્રેમથી વર્તજે. એનું નાનું કામ પણ તું કરી દેજે. કોઈ પણ નાનું કામ કરવામાં તને જરાક શોભ ન લાગવો જોઈએ. એટલા માટે હું દરેક વખતે આ જે સમારંભ થાય છે એમાં 2 મહિના 3 મહિના જ્યાં સુધી રહીએ ત્યાં સુધી હું સવારે 2 કલાક, સાંજે 2 કલાક હું માત્ર આ જ પ્રકારનું કામ કરું છું. અને મને ગમે જ બહુ. અને એકદમ બૂટ પાલિશ કરો. હું બૂટ પાલિશમાં એટલો બધો એક્સપર્ટ થઈ ગયો છે કે, અને એ હકીકતમાં એક જે સિટીમાં કામ કરતા હતા એના સૌથી મોટા બિઝનેસમેન હતા. મિત્રો, આપણને ખબર છે કે ગુરુદ્વારાની અંદર આ પ્રકારની એક આખી સિસ્ટમ હોય છે. આપણા મંદિરોમાં આ પ્રકારની સિસ્ટમ બહુ ડેવલપ થઈ નથી, પણ ગુરુદ્વારામાં તો આ સિસ્ટમ છે જ. આપણને ખબર છે કોઈ પણ શીખ ધર્મના બહુ મોટા માણસો હોય તો એ પણ ત્યાં નાનું કામ કરતા હોય. કોઈ પાણી પાતા હોય, કોઈ માનો કે કોઈને કંઈ વસ્તુ ઉપાડીને, ત્યાં એને વસ્તુ હોય તેની ઉપાડીને વજન ઉપાડીને આપી દઈએ. તમે જો આપણે એમ કહી છે કે આપણા રાષ્ટ્રપતિ જૈલસિંહ હતા ને, એ જૈલસિંહ પણ એ જ્યારે ખરેખર આવો કોઈ સમારંભ હોય તો એમાં કોઈક વાર બૂટ પાલિશનું પણ કામ કરતા. રાષ્ટ્રપતિ નહોતા ત્યારે. હાવ સામાન્ય કહી શકાય એવું કામ. કોકનો વધારે વજન હોય તો વજન ઉચકીને પણ બી લઈ જાય સાથે. કોઈના બાળકો હોય ને ઉચકી ન શકતા હોય બેન, તેને તેડીને ત્યાં મંદિર સુધી એટલે ગુરુદ્વાર સુધી રહી જાય. કોઈ પણ શીખનો આ જે અગત્યનો ગુણ છે, એ ગુણ દરેકે દરેક વ્યક્તિએ વિચારવા જેવો ગુણ છે. અને જો પોતે મોટા હોવા છતાં પણ નાના કામની અંદર જો શરમ ન રાખે, પોતાનો રૂમ સાફ કરવા માટે તો ગમે તેટલો મોટો બિઝનેસમેન હોય તો પણ પોતાનો રૂમ સાફ કરવો પડે. અને જો આવા નાના કામી કરે તો જીવનમાં કોઈ દિવસ અહમ ન આવે, કોઈ દિવસ આપણે અહંકાર ન આવે, કોઈના તરફ ઈર્ષા ન આવે, અને આપણું મન એટલું ચોખ્ખું થઈ જાય કે જેમ બૂટ ઉપરની તમામ ધૂળ વહી જાય એમ મન ઉપરની તમામ ધૂળ વહી જાય, અને સુંદર મજાનું ઉત્તમ પ્રકારનું પવિત્ર મન, જેને આપણે એમ પણ કહી શકાય કે મનને સ્નાન કરાવ્યું કહેવાય, અને એ પ્રકારે બની શકે. આવા અનેક વ્યક્તિઓ છે. ખરેખર એ સૌને ધન્યવાદ. આવા વ્યક્તિઓ જેમ સમાજમાં વધારે હશે એમ સમાજ વધારે તંદુરસ્ત થતો જશે. તંદુરસ્ત એટલે મનથી. એવી શુભ ભાવના સાથે સૌને ધન્યવાદ.